એ તપતું ધર્મય ભીમોન ને પોખ્યો ના આવા દે. મારી આ તો પરભવની પ્રીત મારા મામા. તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના નવા બ્લોગમાં તમારું. એન્ડ સ્ટુડિયો ઉપર આવી ગયા છે, 11 સાડા 11 વાગી ગયા છે. વિશ્વાસભાઈ હાલ આવ્યા, કારણ કે રાત્રે લેટ ગયા હતા વિશ્વાસભાઈ. તો વિશ્વાસભાઈ હાલ આવ્યા. સેટિંગ ચાલુ છે આપણે ત્યાં, તમને બતાવું મેં. ક્યાંથી આવ્યા ભાઈ તમે? પાટણ. પાટણ કે કયું ગામ? મેદરા. મેદરા. તમે ભાઈ? હું એના સાથે જ છું, મેદરાથી જ છું. ઓમ વાળું બેલ્ટ સ્ટાર્ટ કર્યો છે આપણો આમ બેન્ડ. અને ભાઈ ક્યાંથી આવ્યા તમે? આપણો ઉત્તમનગર. ઉત્તમનગરથી આવ્યા છે અને ઘણા સમયથી મને મેસેજ કર્યો હતો, પણ આજે ફાઇનલી આવી ગયા છે. આપણા ભાઈ આવ્યા. ક્યાંથી આવ્યા ભાઈ તમે? અમારા પટેલના મિત્ર છે ભાઈ, વૈષ્ણોદેવી વાળો પટેલ ને. બરોબર. શું બનાવવાનું શું છે આપણો? બોમ્બ ડેડ 77 અને મેલડી બધું. ઓકે ઓકે. આજે આપણા ત્યાં આવ્યા હતા જયભાઈ પારેખ, બરોબર, અમારા સમાજનું ઘરેણું તમે જોઈ શકો છો. અને ભાઈ એક લાઈન મસ્ત ગાવી પડશે તમારે. ની ફરમાઈશ વાળો મારે ખોડિયારમાં યાદ કરીને ગાવું છે ને. હો એ તપતું ધર્મય ભીમોન ને પોખ્યો ના આવા દે. જુગો જુગના ચોપડા ખોડિયાલ હથેલી મો રાખે. નાભીને તારો નેળો મારી ખોડિયાલ હોમ તાકે. જીવને તારો નેળો મારી ખોડલ હોમ તાકે. મજબૂત મજબૂત. હા ભાઈ, થેન્ક યુ. મિત્રો જસ્ટ ટેટુ આપણું બિલ્ડ ચાલતું તે કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર. અને સ્મિતભાઈનું ટેટુ અત્યારે આપણે કમ્પ્લીટ કર્યું. એમાં 2 સ્મિત ભેગા થઈ ગયા. અમારા આ ભાઈ અને આ ભાઈ, બંને સ્મિતભાઈ ભેગા થઈ ગયા. તો મિત્રો ફાઇનલી આપણા ભાઈનું એટલે કે સ્મિતભાઈનું ટેટુ બનાવી દીધું છે, બરોબર. કેવું થયું ભાઈ? ઓકે, મજબૂત ને? તો હું તમને બતાવું ટેટુ કેવું બનાવ્યું, બરોબર. ટેટુ પતી ગયું, બરોબર. હવે આપણે જવાનું છે એક બર્થડે પાર્ટીમાં, બરોબર. એક ટેટુ છે પણ વિશ્વાસભાઈ બનાવે છે. એન્ડ આપણે જવાનું છે બર્થડે પાર્ટીમાં. તો કપડાં ચેન્જ કરીને આવીએ ઘરેથી, પછી બર્થડે પાર્ટીમાં જઈએ, પછી કન્ટિન્યુ તમને બતાવું. વ્લોગ લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજનું વાતાવરણ જોરદાર વાતાવરણ. એક નંબર. મિત્રો ફાઇનલી નીકળીએ છીએ આપણે જવાનું બર્થડેમાં. ગિફ્ટ લેવાની છે એટલે વચ્ચેથી લઈ લઈશું આપણે. હિરેન દિલવાલાની ભત્રીજીનો બર્થડે છે, મારો ખાસ મિત્ર. આપણા રેડી અહીંથી સ્ટુડિયો જઈ નીકળીએ આપણે. ફાઇનલી આપણે ગિફ્ટ લેવા આવી ગયા છે, બરોબર. મસ્ત ગિફ્ટ લઈને નીકળીએ આપણે અહીંયાથી. અચ્છી ગિફ્ટ દિખા દો ભૈયા. નાના હતા ને ત્યારે નવો પેપર બહુ રમે. હવે અમદાવાદ ખરીદી લેતા હતા, ખબર છે? અહીંયા હું ગિફ્ટ લેવા આવ્યો હતો, બરોબર. હિરેનભાઈની ભત્રીજી માટે મેં ગિફ્ટ પેક કરાવ્યું. અને આપણો મિત્ર ડીપી પણ આવ્યો હતો ગિફ્ટ લેવા, કારણ કે અમારે જોડે જ જવાનું છે. શું કેવું સુજલ? જય માતાજી. ડીપી જય માતાજી. શું લેવાનું છે ગિફ્ટમાં? લઈએ, હવે જોઈએ શું લેવું. ચાલ યાર, મેં તો લઈ લીધી ગિફ્ટ. લઈ લીધી. હમણાં પેકિંગમાં વાર લાગશે, કારણ કે અમારે લેટ થાય. અમે લે ડીપી મળીએ. હસતો ખરો છે મારા ભાઈ પણ. આઈ શનિ, શું કેવું તારું? અમારા બ્લોગમાં આવે છે તું આજના? શિવાભાઈ ઢોસાના ઓનર
સનીભાઈ પટેલ તનમન 4 રસ્તાના એમના પપ્પા. કાકા કેમનું મજામાં? શું કેવું? આનંદ આનંદ ને બધું. મારા પપ્પાના મિત્ર છે બરોબર, નાનપણના. અને આ એમનો છોકરો અમારો ભાઈબંધ છે. હિરેનભાઈ તમારે ના પીવાય છે, તમારા ઘરનો પ્રસંગ છે. ડીપી પીધું ઠંડુ યાર? કેમ? ગોળામની વેળા આવી છે. હા, ગોળામની વેળા આવી છે. હવે હજુ પ્રોગ્રામમાં જવાનું. આના પ્રોગ્રામ ની બહુ ચિંતા છે. જ્યાં મળે ત્યાં પ્રોગ્રામ જ કરે. ડીપી એક લાઈન થઈ જાય. વિડીયો ની એડિટ કરવાના કે વિડીયો ના 300 થાય. આજનું મુહૂર્ત થઈ ગયું છે. ડીપી બંનાથી જોઈ લો. હા, થોડે નીચે ઉતરું ભાઈ, હું આમ જવું. એ મારો હાડુ આવ્યો મજાનો ભેરું આયો. ભીડો રે પાળે ને આડું સાંભળે. ગુલાબજામુન પતી ગયા. જાઓ તમે તમારું કરો. મૂકવાનું નહીં, સીધું ખાવાનું. આ ભાઈનો છોકરો ખવડાવે. ખવડાવી દો એક કેજી. સંકટ સમય આડું નાવે એને આડું ના કહેવાય. જો પીડું રે પડે ને આડું સાંભળે. તો મિત્રો ફાઇનલી બર્થડે પતાવીને આપણે આવી ગયા હતા સ્ટુડિયો ઉપર. અને ટેટુ ચાલુ છે વિશ્વાસભાઈના અને જયમીનભાઈના બંનેના. એન્ડ ગુજરાતમાં ગુજતું નામ મિત્ર પ્રકાશભાઈ જામપુરા ગીત ગાશે. અને આજના વ્લોગનો એન્ડ જય જોગણીમાં કરીને આપણે કરીએ. બધા સબસ્ક્રાઈબ કરજો. અમારા ભાઈની ચેનલને તો 1.5 લાખ 2 લાખ મિલિયન થઈ જશે, પણ અમારી ચેનલને સપોર્ટ કરજો. ભાઈની ચેનલને સપોર્ટ કરજો. કે મારા પ્રેમને લાગી કોની નજરો મારા મામા. અધૂરા રહ્યા મારી પદમાને પામવાના ઓરતા. કેની મારી આ તો પરભવની પ્રીત મારા મામા. પૂરા ના થયા મારી પદમાને પામવાના ઓરતા. પણ જરૂર કે બેઠી પદમાં અને મામા એ તો જોતી હશે મારી વાત. એ પણ મારી પદમાં ને કેજો મારા દાદા કરી જુવાર. અરે રે એને કેજો કે આ ઉમર તાંબોલો વીર માગડો. એ મને જોશે નહીં તો રોશે આહુડાની દાર મારી પદમાં. કેજો મામા રોઈ રોઈ દુખી કરે નાય મારો હાથમાં. ભાઈ આમ એ ગાય છે એવું કે જાણે હમણાં દિલ ઉપર વીતી હોય, પણ એવી વીતી નહીં. પણ અવાજ જ અમારા ભાઈનો એવો છે, કારણ કે જે ગાય ને એમાં મોહી જવાનું. મિત્રો
ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને બને એટલો સપોર્ટ કરજો. જેટલો મને સપોર્ટ કરો છો એટલો મારા ભાઈને પણ સપોર્ટ કરજો. ભાઈનો સ્વભાવ પણ સારો છે અને ભાઈ પણ સારા છે અને એમની દુકાન જે છે કેટોની ત્યાં પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં.